લાખા જરા કબૂતર ઉડાવતો. મારું નામ શું છે? દુર્જનસિંહ. કોણ જાણે કેમ મારા મા બાપે મારું આવું નઠારું નામ કેમ પાડ્યું હશે. પણ એ રૂપચંદ, જગતમાં મારાથી સારો કોઈ જ માણસ નહીં હોય. મારા વાલા મિત્રોની અવારનવાર કમેન્ટો આ જ કરતી હતી કે ગુજરાતના સુપરસ્ટાર અને મહાન કલાકાર એટલે કે અરવિંદભાઈ રાઠોડનું ગામ બતાવો, તેમનું ઘર બતાવો. મને એ ખબર હતી કે અરવિંદભાઈ રાઠોડ અમદાવાદના છે, પણ મને એ ખબર નથી કે તેઓ કયા એરિયા રહેતા હતા. પછી હું એ થોડી ઘણી રિસર્ચ ચાલુ કરી અને પછી મને જાણવા મળ્યું કે તેઓ રતનપોરમાં રહેતા હતા, નાગોડીપુરમાં રહેતા હતા. અને પછી હું ઘરેથી નીકળી પડ્યો તમારા માટે વિડીયો બનાવવા. અરવિંદભાઈ રાઠોડનું અહીંયા ઘર છે. હા, નાગોડીપુરમાં છે. સામેની સાઈડ રસિક અરવિંદભાઈ રાઠોડની દુકાન પાસે આપણે પહોંચી ગયા છીએ. તો તમે સામેની સાઈડ જોઈ શકો છો. જય માતાજી. જ્યારે પણ બોમ્બેથી અહીંયા આવે ત્યારે અહીંયા દર્શન કરવા અચૂક આવતા હતા અને એક બ્રહ્મચારેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા જતા હતા અને પ્લસ રિક્ષા કરીને સ્પેશિયલ ભદ્રકાળીના દર્શન કરવા જતા હતા. હા, એમ રતનપુર નાગોરીપુરમાં જ મોટા થયેલા. તો હેલો દોસ્તો, કે ચેલેન્જરમાં તમારું સ્વાગત કરે છે તમારો ભાઈ કુણાલ. તો દોસ્તો, એક નવો વિડીયો લઈને ફરીથી તમારી પાસે હું પહોંચી ગયો છું. તો આજે એવા વ્યક્તિના શહેરમાં આપણે પહોંચી ગયા છીએ, ગુજરાતી ફિલ્મોના ગબ્બર. ઉપના ગુમાન હોય તો હાટ માંડજો હાટ. અને જોજે ને, તારા કરતા રૂપાળી શોખ લાવીને જો મારા ઘરમાં ના બેસાડું તો મારું. અરે આજ તો ખુદ વિધાતાએ મને કહ્યું છે કે સંગ્રામ સંગ જા જીતતા. મોસાળે જઈ આવી. હું ગમે ત્યાં જાઉં, તારે પંચાયત કરવાની શી જરૂર છે? નહીં શા, તારી પંચાયત કરવાનો બીજો કોઈ નથી એટલે તો મારે પંચાયત કરવી પડે છે. મારો માણસ જઈ આવ્યો. ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર અને મહાન કલાકાર એટલે કે અરવિંદભાઈ રાઠોડના શહેરમાં પહોંચી ગયા છીએ. તો મારા વાલા મિત્રો, આજના વિડીયોમાં આપણે અમદાવાદમાં જે રતનપુરમાં તેમની દુકાન આવેલી છે તે દુકાન જોઈશું, તથા અહીંયાના લોકલ માણસને પૂછીને તેમનું ઘરનું એડ્રેસ લઈશું. જો ઘરનું એડ્રેસ આપણને મળશે તો ઘર પણ જોઈશું. ઠીક છે? તો મારા વાલા મિત્રો, વિડીયો થવાનો છે જબરજસ્ત, તો વિડીયો એન્ડ સુધી જોજો. ઠીક છે મારા વાલા મિત્રો? આ છે રતનપુરની બજાર, તમે જોઈ શકો છો. તો સૌ પ્રથમ આપણે અરવિંદભાઈ રાઠોડ છે તેમના વિશે થોડી ઘણી માહિતી લઈ લઈએ. ઠીક છે? જય માતાજી કાકા. જય માતાજી ભાઈ. કેવું તબિયત પાણી? સરસ, ચકાચક. તો કાકા, અત્યારે અમે આવ્યા છીએ અરવિંદભાઈ રાઠોડ વિશે થોડી ઘણી માહિતી લેવા માટે. થોડી ઘણી માહિતી અમને આપો કે અહીંયા જે રતનપુરમાં તેમનું ઘર છે કે દુકાન છે કાકા? રતનપુરમાં એમનું ઘર બી હતું અને દુકાન પણ હતી. રતનપુર દીપકલાની સામે એમની દુકાન હતી આઈએ કરીને, અને એ હાથીખાનામાં રહેતા હતા અને વર્ષો સુધી રહ્યા. અને અત્યારે એ લોકો કોઈ છે નહીં, ટોટલી બધું કોમર્શિયલ સેન્ટર થઈ ગયું છે. એટલે એટલો ખ્યાલ છે. અરવિંદભાઈ રાઠોડની દુકાન છે વેચાઈ ગઈ છે? હા, વેચાઈ ગઈ છે. વેચાઈ ગઈ છે. તેઓનું ઘર પણ વેચાઈ ગયું છે. અત્યારે નાગોરીપુરમાં હોય તો જુઓ, તમે તપાસ કરો. હાલ દુકાન જે છે તે દુકાનનું નામ શું છે કાકા? જય માતાજી. જય માતાજી સ્ટોર છે. જય માતાજી. નાગોરીપુર અને રતનપુરમાં જ મોટા થયેલા? હા, એમ રતનપુર નાગોરીપુરમાં જ મોટા થયેલા. કરિયરની શરૂઆત કાકા કેવી ના કરી, એવી કંઈ ખાસ માહિતી ખરી? એમને કેરિયરની શરૂઆત નાટકથી થયેલી અને તેઓ પહેલી જ વખત બોમ્બેની અંદર ગયેલા આરકે સ્ટુડિયોમાં, અને મેરા નામ જોકરથી ચાલુ થયેલા. સોરી કાકા, તમારું નામ જાણવાનું પણ ભૂલી ગયા, તો અમારા દર્શકોને તમારું નામ જણાવી દો. મારું નામ નરેશભાઈ છે અને હું વર્ષોથી આ જ જગ્યા ઉપર ધંધો કરું છું, છેલ્લા 55 વર્ષથી, અને અહીંયા જ મોટો થયો છું. ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર એવા મહાન કલાકાર આર્ય જ ગલીઓમાં મોટા થયેલા? હાજી, આ જ ગલીમાં મોટા થયેલા અને અહીંથી જ એમને શરૂઆત કરેલી. સાથે કઈ મુલાકાત ને એવો કંઈ લમ્હો બનેલો? અમારે ત્યાં અહીંયા હનુમાનજી મંદિર છે. જ્યારે પણ બોમ્બેથી અહીંયા આવે ત્યારે અહીંયા દર્શન કરવા અચૂક આવતા હતા અને એક બ્રહ્મચારેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા જતા હતા અને પ્લસ રિક્ષા કરીને સ્પેશિયલ ભદ્રકાળીના દર્શન કરવા જતા હતા. જ્યારે તમે ફિલ્મોમાં જોતા હતા આવા મહાન કલાકારને, તો તમે શું અનુભવતા તેમના વિશે?
અનુભવ તો કેવો, એ કલાકાર હતા, એ બહુ વાતો કરતા નહોતા, એ આવે એટલે સીધા દર્શન કરીને જતા રહેતા હતા. અને મારો પ્રશ્ન કેવો કે તમે શું અનુભવતા તેમના વિશે, આપણા ગુજરાતી કલાકાર અને આપણી પોળમાંથી આગળ વધીને અત્યારે ગુજરાતી ફિલ્મોમાં કામ કરે તો તમે શું અનુભવતા? મારો પ્રશ્ન એ છે કાકા. એ અહીંયા જ્યારે પણ આવતા હતા ત્યારે પબ્લિક ભેગી થતી હતી અને ત્યારે અમને બહુ આનંદ થતો હતો કે ભાઈ અમારો એક મોટો કલાકાર આવ્યો છે. અને હાલની તારીખમાં તેમની ફેમિલીમાં તેમના દીકરાઓ કેટલા છે? એમના અનમેરિડ હતા, એમના દીકરા નથી, અનમેરિડ હતા અરવિંદભાઈ. પણ એમના ભત્રીજા બી હતા, પણ એમના ભત્રીજા એક્સપાયર, એ બી કદાચ એક્સપાયર થઈ ગયા છે મારા ખ્યાલથી. મને બહુ ખ્યાલ નથી, પણ બીજું કોઈ ખ્યાલ નથી મને. આવા મહાન કલાકારના ફાધર મને જાણવા મળ્યું છે કે દરજી કામ કરતા હતા. એ બહુ સ્પેશિયલ ટેલર હતા અને બહુ સારું કામ કરતા હતા. એમના પપ્પાનું નામ લાલજી કાકા હતું. અરવિંદભાઈ રાઠોડના કેટલા ભાઈઓ? એ બે ભાઈઓ હતા. એક રત્નીભાઈ હતા, એમના નાના ભાઈ હતા. રત્નીભાઈ કઈ લાઈનમાં ગયેલા એ કઈ માહિતી? એ રેડીમેડ કપડામાં રેડીમેડમાં ગયા હતા. એમની આઈએ નામની દુકાન હતી, ત્યારે એ વખતે ફ્રોકનો ધંધો કરતા હતા. હવે બનાવીને ધંધો કરતા, એટલે દરજી કામ જ કરતા હતા. તો આથી થોડી ઘણી માહિતી ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર એવા અરવિંદભાઈ રાઠોડની. ઠીક છે, તો ધન્યવાદ કાકા જે તમે માહિતી આપી તે બદલ. થેન્ક યુ. તો આવો મારા વાલા મિત્રો, આગળ પોળમાં વધીએ ધીરે ધીરે. તો મારા વાલા મિત્રો, તમે આ અમદાવાદની પોળ જોઈ શકો છો, રતન પોળ. અને આર્યજ ગલીમાં કાકા કહે છે કે અરવિંદભાઈ રાઠોડ મોટા થયેલા. કાકા બેઠા છે તો કાકાને પૂછી લઈએ. તો ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર એવા અરવિંદભાઈ રાઠોડનું ઘર ક્યાં આવેલું હશે? દુકાન તો અહીંયા હતી, હા, પણ ઘરનો બહુ આઈડિયા છે નહીં આપણને. આર્યજ પોળમાં નાનપણ ગુજારેલું અરવિંદભાઈ રાઠોડે તમે જોઈ શકો છો. આર્યજ પોળમાં તેમની નાનપણની ખિલખિલાટ છે મારા વાલા મિત્રો. અને મારા વાલા મિત્રો, ભીડ વધારે છે એટલે અવાજ મારો કમ્પ્લીટ નહીં આવતો હોય તો થોડો કોમ્પ્રોમાઇઝ કરજો મારા વાલા મિત્રો. તમે જોઈ શકો છો દુકાનો બધી. તો હવે ધીરે ધીરે આપણે જે અરવિંદભાઈ રાઠોડની જે દુકાન હતી તે દુકાન હું દેખાડું છું. તો મારા વાલા મિત્રો, તમે જોઈ શકો છો આ રતનપુરની બજાર. તો આવો ચલો, હવે જે અરવિંદભાઈ રાઠોડની દુકાન છે જો હાલની તારીખમાં તો વેચાઈ ગઈ છે એ દુકાન દેખાડી નાખું. ઠીક છે મારા વાલા મિત્રો, ફાઇનલ ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર એવા અરવિંદભાઈ રાઠોડની દુકાન પાસે આપણે પહોંચી ગયા છીએ. તો તમે સામે સાઈડ જોઈ શકો છો જય માતાજી કલેક્શન. તો આર્યજ દુકાન છે, તમે જોઈ શકો છો આ દુકાન. તો કાકા આર્યજ આ દુકાન હતી? હા, આર્ય દુકાનમાં તેમના ફાધર દરજી કામ કરતા હતા કાકા? રેડીમેડ ફ્રોક વેચતા હતા. રેડીમેડ ફ્રોક ને એવું વેચતા હતા એમ? દરજી કામ કરતા હતા એ દુકાન કઈ જગ્યાએ? આ જ હવે એક જ આર્ય બધું ભેગું જ હતી. તો મારા વાલા મિત્રો જોઈ શકો છો તમે, કાકાએ કહ્યું કે અહીંયા જ દરજી કામ કરતા હતા અરવિંદભાઈ રાઠોડના ફાધર. તમે જોઈ શકો છો. પણ હાલની તારીખમાં આ દુકાન નિકાલ થઈ ગઈ છે. તમે આખો એરિયા જોઈ શકો છો. તો મારા વાલા મિત્રો, ગુજરાતી ફિલ્મોના ગબ્બર એવા મહાન કલાકાર અરવિંદભાઈ રાઠોડની આ દુકાન છે. અને મારા વાલા મિત્રો, જે જૂના કલાકારો છે જે જૂની ફિલ્મો છે ગુજરાતી, તેમની તો વાત જ ના થાય મારા વાલા મિત્રો. હું તો તને એટલું જ કહેવા આવ્યો છું કે જે ધનના ઢગલા પર બેસીને તે મારું અપમાન કર્યું છે, ત્યાંથી એક દિવસ તને હાથ ખેંચીને એઠો ના પછાડું તો હું તારો બાપ નહીં. ઠીક છે, તો તમે આ જોઈ શકો છો આખી આ પોળ. તો મારા વાલા મિત્રો,
આ એ દુકાન છે જ્યાં અરવિંદભાઈ રાઠોડના ફાધર દરજી કામ કરતા હતા. આ એ દુકાન છે જેમાં અરવિંદભાઈ રાઠોડે નાનપણ ગુજારેલું મારા વાલા મિત્રો. ઠીક છે. અત્યારે હાલમાં જે દુકાનના જે શેઠ છે તેમની મેં પરમિશન લેવાની કોશિશ કરી કે અંદરથી હું શૂટ કરી શકું છું, પણ તેઓ શેઠે મને પરમિશન ના આપી. ઠીક છે. તો આ રીતના હતું રતનપોળ બજારમાં આમની દુકાન. તમે જોઈ શકો છો રતનપોળની બજાર આખી દુકાન. તો મારા વાલા મિત્રો ચલો હવે આગળ વધીએ, કારણ કે અંદરથી તો ઉતારવાની પરમિશન નથી. આ દુકાન હતી ગુજરાતી ફિલ્મોના દિગ્ગજ અને મહાન કલાકાર એવા અરવિંદભાઈ રાઠોડની આ દુકાન હતી. ઠીક છે. ત્યાં કોઈને પૂછીએ જો અરવિંદભાઈ રાઠોડનું ઘર આપણને મળી જાય તો તેમના પણ આપણે દર્શન કરી લઈએ. ઠીક છે. બજારમાં તમે ભીડ જોઈ શકો છો. અતિ ઉત્તમ ને અતિ સુંદર બજાર છે મારા વાલા મિત્રો. પૂછું છું કે અરવિંદભાઈ રાઠોડનું ઘર છે કે નથી, તો અમુક જણ હા કહે છે, અમુક જણ ના કહે છે. કોઈકને પૂછીએ. અહીંયા કાકા બેઠા છે તો કાકાને પૂછીએ. જય માતાજી કાકા. જય માતાજી. તો કાકા ગુજરાતી કલાકાર એવા અરવિંદભાઈ રાઠોડનું અહીંયા ઘર હયાતમાં છે કે મને અમને જણાવો. અત્યારે હાલમાં એ વેચાઈ ગયું છે ને એ દુકાનો બની ગઈ છે બધે. કઈ જગ્યાએ છે? નાગોડીપુરમાં. હા, નાગોડીપોળ. અહીંયા નાગોડીપોળ પણ છે અને નાગોડી સારા પણ છે ને, બે અલગ અલગ છે. નાગોડી સારા થઈ આવી રૂપમ સિનેમાની પાસે, નાગોડીપુર અહીંયા આવી પાછળ લેફ્ટ સાઈડ પર અહીંયાથી નીકળું તો આગળ કઈ જગ્યાએ નીકળવાનું? આ જશો ને 4 દુકાન છોડીને હા, લેફ્ટ સાઈડ પર બરોબર આની પાછળ આવશે. તો ત્યાં ગાડી અત્યારે શું છે? દુકાનો છે, જવાબ આપશે તમને. બરોબર, દુકાનો છે. હા, એ તો જોઈ લઈએ અમે. ઓકે. તો આવો મારા વાલા મિત્રો, આજ ગલી ગલી મહાન કલાકાર એવા અરવિંદભાઈ રાઠોડનું ઘર. તો અમુક જણ કહે છે કે અહીંયા જ છે ને અમુક જણ નથી. હવે શું છે કે શું નહીં ભાઈ જોઈએ. ઠીક છે. તો મારા વાલા મિત્રો આરીસપુરમાં અરવિંદભાઈ રાઠોડનું ઘર હતું, પણ અહીંયાના દુકાનદાર બધા કહે છે કે જે ઘર હતું એ ખરીદી લીધું અને શોપિંગ સેન્ટર ને એવું બધું બનાવી નાખ્યું છે. શું છે આ બધું યાર? આ સામેની સાઈડ રસિક પ્લાઝા. તો મારા વાલા મિત્રો હરેક અંદર પોળમાં હું જઈને આવ્યો, પણ અહીંયા તમે જોઈ શકો છો બધા કોમ્પ્લેક્સ બની ગયા છે અને હાલની તારીખમાં બધા અહીંયા કોઈને જ ખબર નથી. તો કાકા તમારે કઈ ખબર નહીં? અરવિંદભાઈ નથી ખબર? ઓકે. તમે રસિક પ્લાઝા જોઈ શકો છો. તો મારા વાલા મિત્રો નાની નાની ગલીઓ છે. આમાં આરીએ બધી ગલીઓમાં પહેલાં ઘર હતા, પણ તેમને બધું વેચી માર્યું અને ત્યાં દુકાનો થઈ ગઈ છે. એટલે ફાઇનલ તો હવે અહીંયા કોઈને ખબર પણ નથી, પૂછીએ તોય પણ. બોલો. અને ગલીઓમાં યાર ક્યાંયથી ક્યાંય હું આવી ગયો છું. તો મારા વાલા મિત્રો ઘણું શોધવાની કોશિશ કરી, પણ અહીંયા તો યાર એક જબરજસ્ત બજાર થઈ ગયું છે, એટલે કંઈ ખ્યાલ નથી આવતો ને. તો ચલો કાકાના જોડે પાછા જઈએ. આ બેઠા છે કાકા. મેળ ના આવ્યો?
ત્યાં આગળ તો બધી દુકાન બની ગયેલી છે. આ એ બધી દુકાનો બની ગઈ. તો ત્યાં આગળ ઘર હતું? હા, નાગોડીપુરમાં ઘર હતું એમનું. તો આ નાગોડીપુર જ છે ને આખી? હા, આખી નાગોડીપુર છે સલંગ. તો ઘર હતું તો ઘરનું શું કર્યું? ઘર વેચી કાઢ્યું. અને અત્યારે બધા કોમ્પ્લેક્સ અત્યારે બધી કોમ્પ્લેક્સો બની ગયા છે. હા, આખું છે ને એમનું જે મકાન હતું ને ત્યાં કોમ્પ્લેક્સ ટાઈપ બની ગયું છે બધું. બનતા સુધી મારા વાલા મિત્રો જે રસિક કોમ્પ્લેક્સ આપણે ગયા હતા એ જ હોઈ શકે છે. એમની રેડીમેડની દુકાન બી હતી. હા એ તો મારા વાલા મિત્રોને દેખાડી છે. અત્યારે નામ પણ બદલી દીધું છે ને, જય માતાજી કંઈ નામ આપ્યું છે. બરોબર. પહેલા મુલાકાત થતી હતી તમારી? અમારે રોજ જે અઠવાડિયામાં 2-3 ફેરી આવે અમારી પાસે. અમે એમના કોટ બી વેચ્યા છે. કેટલા વર્ષોની વાત છે? આ તો ખાસો વર્ષ થયા. સારું, ચલો કાકા, જે તમે માહિતી આપી તો ખૂબ ધન્યવાદ. તો મારા વાલા મિત્રો, આ હતી અરવિંદભાઈ રાઠોડની જન્મભૂમિ, જન્મસ્થળ. ઠીક છે, એ પણ કહીએ તોય પણ ચાલે, કારણ કે તેમને આર્ય જ ગલીઓમાં નાનપણ ગુજારેલું. ઠીક છે, તમે જોઈ શકો છો આ બજાર. તો મારા વાલા મિત્રો, આજના વિડીયોમાં જે અરવિંદભાઈ રાઠોડની દુકાન હતી, તેમના ફાધરની દુકાન હતી, તે દુકાન જોઈ આપણે, તથા તેમનું ઘર શોધવાની આપણે કોશિશ કરી, પણ તે જગ્યા ઉપર બધા અપોઇન્ટમેન્ટ બની ગયા છે. ઠીક છે, તો હવે શું કરીએ, હું અહીંયા વિડીયો અહીંયા એન્ડ કરું છું. અને વિડીયો જો પસંદ આવ્યો હોય થોડો બી, તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એક સારી કમેન્ટ કરી નાખજો. ઠીક છે, અને હા, મારા વાલા મિત્રો, નીચે મેં મારી મેલ આઈડી પણ આપેલી છે, તો તમે મને મેલ પણ કરી શકો છો. ઠીક છે, તો ચલો હવે નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવા વિડીયો સાથે મળીશું, કોઈ નવા કોન્ટેન્ટ સાથે મળીશું. ત્યાં સુધી બાય, આવજો.